ડભોઈ તાલુકાના કરમાલ ગામે નવી નગરી ખાતે બુટલેગર દ્વારા વિદેશી શરાબ બહારથી મંગાવીને પોતાના ઘરમાં સંતાડી ચોરી છુપી દારૂની પ્રવૃત્તિ કરતો જે શખ્સ છે તે ઝડપાયો છે। તો બાતમીના આધારે ઘરે રેડ પાડવામાં આવી હતી, ત્યારે વિદેશી દારૂની કુલ 160 નંગ બોટલો મળી આવી, જેની કિંમત જે છે તે 28,984 રૂપિયા છે અને એક મોબાઈલ મળી આવ્યો જેની કિંમત 10,000 છે। તો કુલ મુદ્દામાલ 38,984 જે છે 38,984 નો મુદ્દામાલ કબજે કરીને બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી। આગામી સમયમાં ઉત્તરાયણ તહેવાર આવતો હોય ત્યારે ડભોઈ તાલુકા વિસ્તારમાં બુટલેગરો દ્વારા ખાનગીમાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે આ અંતર્ગત પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે। આ શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસનો ધમધમાટ શરૂ રાખ્યો છે।